નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યામાં પ્રથમ દિવસે જ એવી ઘટના બની કે લોકોએ કહ્યું જાણે સાક્ષાત હનુમાનજી આવ્યા। મંગળવારે મોડી સાંજ સુધીમાં 5 લાખથી વધુ ભક્તોએ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા। ઉત્તર પ્રદેશમાં સોમવારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ સંપન્ન થતાની સાથે જ રામ ભક્તોની 500 વર્ષની રાહ પૂરી થઈ ગઈ હતી। રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે દેશભરમાંથી રામ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। કડકડતી ઠંડીમાં પણ સોમવાર મધરાત્રિ ભક્તોએ લાઈન લગાવી દીધી હતી। ત્યારે સાંજ સુધીમાં એક એવી ઘટના બની જેને સૌને ચોંકાવી દીધા હતા। આ આશ્ચર્યજનક ઘટના અંગે લોકોએ કહ્યું હતું કે રામ ભક્ત હનુમાનજી સાક્ષાત રામલલ્લાના દર્શન કરવા આવ્યા હતા। આ ઘટનાને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મંગળવાર સાંજે લગભગ 5:50 કલાકે એક વાનર દક્ષિણ દ્વારથી ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ઉત્સવ મૂર્તિ પાસે પહોંચ્યો। જ્યારે બહાર નીકળતા સુરક્ષાકર્મીએ આ જોયું તો તેઓ વાનર તરફ એવી વિચાર દોડ્યો હતો કે ક્યાંક વાનર ઉત્સવથી મૂર્તિને જમીન પર પછાડી દેશે, પરંતુ સુરક્ષાકર્મીએ વાંદર તરફ દોડતા જ વાંદર શાંતિથી ઉત્તરના દ્વાર પર ગયો હતો। જો કે ઉત્તરના દ્વાર બંધ હોવાની તેને પૂર્વ તરફ આગળ વધીને ભક્તોની ભીડમાંથી કોઈને પણ ખલેલ પહોંચાડ્યા વગર પૂર્વના દ્વારથી બહાર નીકળી ગયો હતો। આ મામલે સુરક્ષાકર્મીઓએ કહ્યું કે અમારા માટે એવું છે કે જાણે હનુમાનજી પોતે રામલલ્લાના દર્શન કરવા આવ્યા હતા। 5 લાખ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા। સોમવારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મધરાતથી અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર દર્શન માટે ભક્તો એકત્ર થવા લાગ્યા હતા અને મંગળવારે મોડી સાંજ સુધીમાં 5 લાખથી વધુ ભક્તો ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા હતા। ભક્તોની ભારે ભીડને જોતા ઘણી વખત ભીડ કાબુ બહાર જતી રહી હતી, પરંતુ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ તુરંત પરિસ્થિતિને કાબુ લીધી હતી। આ છે અયોધ્યામાં પ્રથમ દિવસે જ એવી ઘટના બની કે લોકોએ કહ્યું જાણે સાક્ષાત હનુમાનજી આવ્યા। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।